શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી હરિરાયજી રચિત શ્રી વલ્લભનું એક કીર્તન છે. તો પહેલાં કીર્તન શ્રવણ કરીએ અને પછી તેના અર્થને જાણીએ. જપ તપ તીરથ नेम धर्म व्रत मेरे श्री वल्लभ प्रभु जी को नाम सुमरो मन सदा सुखकारी दुरित कटे सुधरे सब काम मेरे श्री वल्लभ प्रभु जी को नाम हृदय वसो यशोदासुत पद लीला सहित सकल सुख धाम रसिकन यह निर्धार कियो है साधन तजो भजो आठो याम जप तप तीरथ नेम धर्म व्रत मेरे श्री वल्लभ प्रभु जी को नाम. શ્રી હરિરાયજી કહી રહ્યા છે, જપ તપ તીર્થ નિયમ ધર્મ વ્રત મારું તો આ બધું જ શ્રી વલ્લભ પ્રભુજીનું નામ છે. મીન્સ કે શ્રી વલ્લભના 108 નામ જે શ્રી ગુસાઈજીએ સર્વોત્તમજીમાં પ્રગટ કર્યા તે છે, અથવા તો શ્રી વલ્લભની ષોડશ ગ્રંથમાં કરેલી આજ્ઞાઓ છે. તો કયા કયા સેવકોએ પોતાના જીવનમાં આચરણ કરીને બતાવ્યું હતું. જેવી રીતે જપ, નારાયણદાસ ભાટ ગોકુલના વાનર છે નિત્ય લીલામાં જ્યારે શરણે આવ્યા અને શ્રી વલ્લભ કહે છે કે પશુ સો કહું પુષ્ટિ માર્ગ કી સેવા બની હૈ તું રાત દિન અષ્ટાક્ષર જપ્યો કર. અને સતત અષ્ટાક્ષર જપ કરે છે. પહેલે જ દિવસે 10 રૂપિયા આવે છે અને જન્મ પર્યંત જપ આપે કર્યા છે. તપ કોણે નિભાવીને બતાવ્યું? રામદાસ સાંચોરા સુભગાજી. શ્રી વલ્લભની સાથે રહેતા માર્ગ મેં બેગે સંવાર જાય પાँव में बड़ो कांटा लाग्यो અને વિચારે છે કે જો શ્રી આચાર્યજી મેરે લીએ ઠાડે રહે તો મેરો ધર્મ જાય. અને શ્રી વલ્લભ કહે છે, રામદાસ કાંટો કાઢી લે મેં તો પર बहुत प्रसन्न हूँ. तीरथ શેઠ પુરુષોત્તમ દાસ નિત્ય લીલાના ઇન્દુલેખાજી મામાના અગ્રાથી ગયા ચાલ્યા છે અને બેંગનના ખેતમાં સુંદર બેંગન પર દ્રષ્ટિ પડી. શ્રી મદન મોહનજી કે સેન લાયક સાગ હોઈ ગો અને બેગીથી બેંગન લઈને પાછા ફર્યા છે. અને શ્રી ઠાકોરજી રૂકમિણીજીને કહે છે, શેઠ ગયા કરી આવ્યો. તો તીર્થ કોણે આચરણ કરીને બતાવ્યું? શેઠ પુરુષોત્તમ દાસ. નેમ નિયમ કનૈયાશાલ ક્ષત્રિય કમોદિનીજી. શ્રી ગુસાઈજીને આપ કહે છે, મહારાજ મેરે ઓર સો કાહે કો બોલનો પરેગો. શ્રી ગુસાઈજી કહે છે કે તમે બીજા કોઈ સાથે તો બોલતા નથી, કેવી રીતે અમારી પાછળ આવશો? અને નીકળી પડ્યા છે, સઘન વન આવ્યું, જલ નથી, તબ વિચારે અબ દેહ છૂટેગી. શ્રી આચાर्य जी के ग्रंथ को एक रूख के नीचे बैठी पाठ करन लागे. 3 ग्वारिया आए અને શ્રી ગુસાઈજી પૂછે છે, માર્ગ મેં કહું સો બોલે કે નહીં? તો આ કહે છે, મહારાજાધિરાજ મેરી બાની આપ બિના ઓર કહું સો નિકસે હી નહીં. વાણીનું આવું નિયમ છે. ધર્મ પદ્મનાભદાસજી ચંપકલતાજી. બંજારાનું દ્રવ્ય ચૂકવવા ધર્મ ગહેને રાખ્યો છે. અને શ્રી વલ્લભ ટોક કરે છે તો કહે છે, રાજકો ભોજન મેં 2 ઘડી અવારો હોતો તો મેરો સગરો જન્મારો વ્યર્થ જાતો. વ્રત કોણે નિભાવ્યું છે? રૂકમિણીજીએ. કાર્તિક સ્નાન, માક્ષર, વૈશાખ દરેક વ્રત કરી રહ્યા છે, પણ વ્રતનું તો કેવલ બાનું છે અને નિત્ય તે અધિક સામગ્રી શ્રી વ્રજભક્તોના ભાવથી શ્રી ઠાકોરજીને આરોગાવતા.
સુમરો મન સદા સુખકારી. નારાયણદાસ કાયસ્થ બ્રજ બિલાસીની કે જેમણે એક ચાકર રાખ્યો હતો, થોડા સમયે પૂછે, ભૈયાજી श्री गोकुल श्री आचार्य जी के दर्शन को कब चलोगे? અને કહેતા, हाँ अब चलूंगो. नेत्र में जल भरी आवतो લીલા રસ में મગ્ન હોઈ જાતે. દુરિત કટે, તે જીવના તો બધા જ દુરિત જે પણ દોષ છે તે દૂર થઈ જાય છે. જીવનદાર ક્ષત્રિ નિત્ય લીલાના ઈશ્વરી. શ્રી વલ્લભ પૂછે છે, જીવનદાસ રાગ રંગ ઓર દેખે સુનેગો? અને કહે છે કે મહારાજાધિરાજ, હવે આપની સરની આવ્યો અને હવે આવું કાંઈ જ નહીં કરું. 100 રૂપિયા આપી જીવનદાસને છોડાવી લાવ્યા. અને એવું સામર્થ્ય તેમનામાં થઈ ગયું કે મેઘને પણ શ્રી વલ્લભની આન આપી દીધી. સુધરે સબ કામ રામદાસ સારસ્વત પ્રેમ મંજરી. શ્રી ઠાકોરજી ऋण ચુકાઈ 100 રૂપિયા ધરી ગયે અને સેવકનો વેશ લઈ ઠાકોરજી 100 રૂપિયા ધરી ગયા છે, પણ આપને જરા પણ રૂચ્યું નહીં. અને પ્રયાગ આવ્યા, સિપાઈ થયા છે, જલ બીડા પણ અપરસ વિના લેવા લાગ્યા છે. શ્રી આચાર્યજી કહે, યહ ધન્ય હૈ. શ્રી ઠાકોરજી કો શ્રમ નહીં કરાવત, તાતે યા સમાન ધીરજ કાહુ કો નહીં. પછી ચાહે કોઈ પણ કામ હોય, પણ જો શ્રી ઠાકોરજીને શ્રમ નથી કરાવતા તો તે સુધરે સબ કામ. હૃદય વસો યશોદા સુતપદ. શ્રી દામોદરદાસ હરસાનીજી અને શ્રી કનૈયાશાલ ક્ષત્રિય બંનેના હૃદયમાં શ્રી આચાર્યજી પ્રગટ બિરાજતા અને શ્રી ગુસાઈજી દંડવત કરન ન દેતે. श्री आचार्य जी महाप्रभु जी इनके हृदय विषे सदा बराजत है. लीला सहित सकल सुख धाम अच्युतदास सनोडिया मधुरा. श्री आचार्यजीના ચરણામૃતનું પાન કરી હાથ નેત્રથી લગાવ્યું, મસ્તક પર લગાવ્યું. નેત્ર અલૌકિક થઈ ગયા અને લીલાના દર્શન કરવા લાગ્યા છે. નેત્રમાં શ્રી મહાપ્રભુજી ઝલકતા અને પ્રેમ રસથી ભરી રહેતા. રસિકન યહ નિર્ધાર કિયો હૈ. શ્યામદાસ સુથાર શ્રીદામાજી. श्री आचार्य जी के दर्शन करत ही मन आसक्त हो गयो. श्री वल्लभ पूछे, तुमसे पुष्टि मार्गीय धर्म कैसे निभेगो? तो कहे, महाराज मोको घर सो कहा काम है, मैं तो आपके पास बैठो दर्शन करूँगो, आप बिना एक क्षण રહ્યો નહીં જાતે. રસિકે તો આવો નિર્ધાર કર્યો છે. અને સાધન તજો ભજો આઠો યામ. માવનના ક્ષત્રાણી ભદ્રાજી જ્યારે શ્રી વલ્લભ શરણે લે છે અને કહે છે કે ભગવત સેવા કરો, અને કહે છે महाराज लीला में सदा आपकी सेवा करी है और वो आप भगवत सेवा की कही. मोको साधन में मती डारो, मोको एक आपको चरणारविंद को ही આશ્રય है. તો હવે તો કોઈ મારે સાધન કરવું નથી, કેવલ અને કેવલ આ ચરણ કમલ મને પ્રાપ્ત થાય. તો આ બધા સેવકોએ પોતાના જીવનમાં શ્રી વલ્લભના સ્વરૂપને, શ્રી વલ્લભના નામને અને શ્રી વલ્લભના ગ્રંથોને આ રીતે આચરીને બતાવ્યા છે. શ્રી વલ્લભાધીશ કી જય.